નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે। આ યોજના માનવ ગરિમા યોજના તેમજ માનવ કલ્યાણ યોજના જેવી જ સેમ યોજના છે। આપણે માનવ કલ્યાણ યોજના વિશે વાત કરીએ તો તેમાં 10 પ્રકારના જે વ્યવસાય છે તેમાં સાધન સહાય ફ્રીમાં ટૂલ કિટ આપવામાં આવે છે, જ્યારે માનવ ગરિમા યોજના છે તેમાં 28 પ્રકારના વિવિધ ધંધા છે તેના માટેની સાધન સહાય જે કિટ છે તે ફ્રીમાં આપવામાં આવે છે। તેવી જ રીતે પીએમ વિશ્વકર્મા યોજનામાં પણ 18 પ્રકારના જે વ્યવસાયો છે તેના માટે સાધન સહાયની કીટ છે તે ફ્રીમાં આપવામાં આવે છે। તો આ ત્રણેય યોજનાઓ છે તે સેમ જ છે, પણ જે વ્યવસાયના પ્રકાર છે તે અલગ અલગ છે। જેમાં માનવ કલ્યાણ યોજનામાં 10 પ્રકારના ધંધા છે, જ્યારે પીએમ વિશ્વકર્મા યોજનાના 18 પ્રકારના પરંપરાગત વ્યવસાયો છે અને માનવ ગરિમા યોજના અંતર્ગત 28 પ્રકારના પરંપરાગત જે વ્યવસાયો છે તેમાં સાધન સહાયની ટૂલ કિટ આપવામાં આવે છે। તો આપણે જે માનવ ગરિમા યોજના તેમજ માનવ કલ્યાણ યોજના વિશે ઓલરેડી વિડીયો બનાવીને આ ચેનલ ઉપર પોસ્ટ કરી દીધેલો છે, તેની માહિતી આપીને કઈ ટૂલ કિટમાં કેવા સાધનો મળે છે તે આજે આપણે આ વિડીયોમાં પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે તેની વાત કરશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવી ગુજરાત સરકારની અવનવી યોજનાની માહિતી મળતી રહે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ મિત્રો, આપણે પીએમ વિશ્વકર્મા યોજના શું છે તેની આપણે વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ છે જે લોકો પોતાના હાથે પરંપરાગત સાધનો વડે કામ કરતા કારીગરોનો વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો છે। જે લોકો પોતાના જે વારસાઈ ધંધા છે જેમ કે સુથારી કામ, લુહારી કામ, સોની કામ, કુંભાર કામ તેમજ વાણંદ કામ, દરજી કામ, ધોબી કામ, કડિયા કામ જેવા વગેરે કામ કરે છે, તેમને સાધનો વડે કામ કરતા સાધનો આપવામાં આવે તો તેમનો જે ધંધો છે તે સારી રીતે કરી શકે અને આધુનિક માર્કેટ સાથે જોડાઈ શકે। તો તેમને સાધનોની સહાય આપવા માટેની આ યોજના છે, જેને પીએમ વિશ્વકર્મા યોજના કહેવામાં આવે છે। મિત્રો, અહીંયા તમે મિત્રો ફોટા ઉપરથી જોઈ શકો છો, જેમાં વિવિધ લોકો છે તે વિવિધ ધંધા કરી રહ્યા છે, જેમાં સોની કામ છે, દરજી કામ છે, લુહારી કામ છે, તેમજ સેન્ટિંગ કામ છે, કુંભારી કામ છે, મોચી કામ છે જેવા વગેરેના ફોટો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। તો આવા વિવિધ ધંધા છે તેની સાધન સહાયની કીટ આપવામાં આવે છે, જે બિલકુલ ફ્રીમાં હોય છે, માનવ કલ્યાણ યોજના જેમ તેમજ માનવ ગરિમા યોજનાની જેમ। ત્યાર પછી મિત્રો, આપણે જે યોજનાના મુખ્ય લાભ છે તેની વાત કરીએ તો સૌપ્રથમ જે અરજદારે ફોર્મ ભર્યું છે તેમને પ્રમાણપત્ર અને આઈ કાર્ડ આપવામાં આવે છે। કારીગરોને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને ઓળખપત્ર એટલે કે આઈ કાર્ડ આપવામાં આવે છે, જે તેમને એક અલગ ઓળખ ઊભી કરે છે અને અલગ ઓળખ આપે છે। કૌશલ્ય વિકાસ તાલીમ, કારીગરોને 5 થી 7 દિવસની બેઝિક તાલીમ અને 15 દિવસની એડવાન્સ તાલીમ આપવામાં આવે છે। તાલીમ દરમિયાન દરરોજ 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવે છે આ યોજના અંતર્ગત। ત્યાર પછી ટૂલ કિટ સહાય યોજના, તાલીમ પૂરી થયા પછી આધુનિક સાધનો ખરીદવા માટે રૂપિયા 15,000 સુધીની સહાય ઈ વાઉચર રૂપે આપવામાં આવે છે। તે ઉપરાંત વ્યાજબી દરે લોન પણ આપવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1 લાખ સુધીની લોન 18 મહિનાની મુદત સાથે તેમજ બીજા તબક્કામાં 2 લાખ સુધીની લોન 30 મહિનાની મુદત સાથે તેમજ આ લોન કોઈ પણ ગેરંટી વગર અને માત્ર 5% રાહત દરે આપવામાં આવે છે। માર્કેટિંગ સપોર્ટ ની આપણે વાત કરીએ તો ઉત્પાદનોની ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ પર વેચવા માટે સરકાર મદદ કરે છે। ત્યાર પછી આપણે મિત્રો વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના છે, જેમાં પાત્રતા આ યોજનાનો કોણ લાભ લઈ શકે તેની આપણે વાત કરીએ તો અરજદાર ઉપર જણાવેલ 18 પરંપરાગત વ્યવસાયોમાંથી કોઈ પણ એક સાથે જોડાયેલો હોવો જોઈએ, તેમજ અરજી કરવાની તારીખે જે અરજદાર છે તેમની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ। એક પરિવારમાંથી પત્ની, પતિ અને અપરિણિત બાળકો માત્ર એક જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે। અરજદારે છેલ્લા 5 વર્ષમાં સરકારની અન્ય સમાન ક્રેડિટ યોજનાઓ જેમ કે પીએમજીપી, પીએમ સ્વાનિધિ તેમજ મુદ્રા હેઠળ લોન લીધેલી ન હોવી જોઈએ। સરકારી સેવામાં કામ કરતા વ્યક્તિઓ અથવા તેમના પરિવારના સભ્યો આ યોજનાનો લાભ લઈ શકતા નથી, તેમજ તેને પાત્રતા નથી। ત્યાર પછી મિત્રો, આપણે અરજીની વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે આપણે અરજી કઈ રીતે કરી શકીએ તો આ યોજના હેઠળ અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે, પરંતુ તે જાતે મોબાઈલ કે કોમ્પ્યુટરથી કરી શકાતી નથી। અરજી કરવા માટે નીચે મુજબના જે પગલાં છે તે તમારે ધ્યાને લેવાના રહેશે। નજીકના જનસેવા કેન્દ્ર એટલે કે CSCની મુલાકાત લેવાની રહેશે। તમારે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવાનું રહેશે। જરૂરી દસ્તાવેજો સાથે રાખવા, જેમ કે દસ્તાવેજની આપણે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોય તેવું ફરજિયાત છે, તેમજ રેશન કાર્ડ, બેંક પાસબુક અથવા ખાતાની વિગત એટલે કેશ ચેક જે કેન્સલ હોય તે અથવા વ્યવસાયને લગતો પુરાવો જો માંગવામાં આવે તો તે। ત્યાર પછી બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે। CSC સેન્ટર પર તમારું ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવે છે। ફોર્મ સબમિટ કરવું, ઓપરેટર તમારું ફોર્મ પીએમ વિશ્વકર્મા પોર્ટલ પર ભરી દેશે। ત્યાર પછી મિત્રો, આપણે જે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે 18 પ્રકારના અલગ અલગ વ્યવસાય છે તેમાં જે સાધનો આપવામાં આવે છે
અને કયા કયા ધંધામાં સાધનો આપવામાં આવે છે તેની આપણે વાત કરીએ મિત્રો, તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ આવતા 18 વ્યવસાયોની યાદી, જેમાં સૌપ્રથમ છે સુથારી કામ, હોડી બનાવનાર, શસ્ત્ર બનાવનાર તેમજ દુહાર કામ, હથોડી અને ટૂલ કીટ બનાવનાર તેમજ તાળા બનાવનાર, સોની કામ, કુંભાર કામ તેમજ શિલ્પકાર, મૂર્તિકાર, પથ્થર તોડનાર તેમજ મોચી પગરખા બનાવનારની કામગીરી, કડિયા કામ, ટોપલી ચડાઈ, સાવરણી બનાવનાર, પરંપરાગત ઢીંગલી અને રમકડા બનાવનાર, વાણંદ, માળીકામ, ફૂલહાર બનાવનાર, ધોબી, દરજી તેમજ માછલા પકડવાની જાળ બનાવનાર જેવા વિવિધ 18 પ્રકારના જે ધંધા છે તેના માટે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત સાધન સહાય આપવામાં આવે છે તેમજ રાહત દરે લોન આપવામાં આવે છે. બેઝિક તેમજ એડવાન્સ તાલીમ આપવામાં આવે છે અને તાલીમની સાથે સાથે દરરોજના 500 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. તો કોઈ પણ મિત્રોને આ યોજનાનો લાભ લેવો હોય તો તે પોતાનું ફોર્મ ભરી અને લાભ લઈ શકે છે. તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.